જી હોમા હોમા બોલો છો, દોડું જ બોલવાનું તમે કરો યાર. હું થોડો કોમે જ તેલો બોલો. શું કામ હતું મારે ખરું ને હમણે મારી વાત આ નોરતા કરતા ઓલી દિવાળી આવી કે નહીં, હવે દિવાળીમાં તો બધા જ લોકો ફટાકડાની લેણીઓની દુકાન નાખી દેશે બરોબર, લારીઓ લીલી, એટલે એમ જ આપણો કઈ મેળ પડે નહીં ધંધો કરવામાં બરોબર છે. એટલે મેં વિચાર્યું છે કે હું છે ને આવા ફૂલોનો ધંધો કરું. હાલ છે ને મારે કંઈક એવું એવો માણસ જોવાનો છે ને વાડી કે છે ને 20-25 વહડા છે ને ફૂલો લાવીને દુકાન ઉપર સ્ટોપ આખો ભરી દઉં એમ, બીજું કશું નહીં એમ વિચારે ને. તો એક ભાઈને ફોન કર્યો તો કે મને બોલાવી હતી બાજુ જતી લોમ. અને તમે ચોકડ ઉપર યાર હજી વાજી એક ભાઈ છે ફૂલાવાળા, એટલે તમે તો ફૂલો લેવા જાઓ? ના હું ફૂલ લેવા નથી જતો, એક ભાઈનો કોન્ટેક્ટ હતો. કોન્ટેક્ટ છે તો કરી આવો ને તમે. મને તમને કરી હા મારે જ લેવાના છે ફૂલ. કેટલા? તો બીજાને ક્યાં હોય? સસ્તા ભાવમાં મળી જશે. સસ્તા ભાવમાં તો ઘણું સારું યાર. આ મારે અહીં રખડવાની પડે, બીજું તો કઈ નહીં. ચાલો તમને એમનું ઘર બતાડો, ફૂલોની વાડી ચોકણ છે અહીં કર. હા હા આ છે એમની વાડી. હા હા એમની જોરદાર ફૂલે છે હો ને મારો ઓછો. ચોકણ છે શેઠ તો અહીં ઓંભાઈ છે. ભાઈ છે તું શેઠ પાણી લીધા ને મારે શેઠ જ પાણી મેળ પડવાનો. હેલો આ તું મને આ ફૂલો તો એક નંબર દેશે વાડી જ આખો ટોપ જ ભરાઈ જશે તમારે. આ શેઠ બેઠા ઉપર મારું વસ્તુ આવો હા તમે હોય પણ બેહો ને. કેમ બોલા પડ્યા તમે? આ ભાઈના ફૂલો જ હોય છે. મારા ફૂલો જોતી ફૂલો પડી જ છે ને. હા, પડી હા હું વાડી જોઈને આવ્યો પણ મેં કીધું શેઠને આપણે વાત કરી લઈએ હા બરોબર ને. એટલે કહેવાનો મતલબ કે આપણું કોમ થઈ જાય એમ. તો આમ શું ભાવ રાખ્યો છે ફૂલમ તમે? ફૂલોનો ભાવ તો જે માર્કેટ ભાવ ચાલે છે. માર્કેટ ભાવ ચાલે છે. પછી મારા સિવાય કોઈ બીજા ભાઈ લેવા આવે છે કે? હા આવે છે. પણ પહેલો ગ્રાહક તો હું જ ને. હા તમે એટલે મારે દિવાળીનો સ્ટોક આખો ભરાઈ જાય એમ. મળી જશે. મારે અઠવાડિયા મારે ફૂલો વેચાવાનું ને તો સારું રહે એમ, બીજું કંઈ નહીં. બરોબર તો મળી જશે તમને. કેટલા જોઈએ છે? મારે લગભગ 20-25 કટ્ટા જેવું જોઈએ છે. હા મળી જશે. મળી જશે મળી જશે. બરોબર. તો ફૂલોની વાડી જોતા આવીએ આપણે. હા તો હાલો ફૂલોની વાડી સાડી બતાવો તમે. અહીં કણ કઈ બાજુ જેવા? હા બતાવો. આમ મારા ખરે ને આમ મારો આમ વેપાર આમ જીતી જવા જોઈએ આમ ફૂલો આમ. અરે હમણાં તમારે દિવાળી જોવે એટલે મળી જશે. ફૂલો દાણા બધા ખાસ ને પછી મારું શું કેવો કે ખબર પડી ચાલો હેંડો તમને હું વાડી બતાવી દઉં. રસ્તો તો બતાવો યાર. અરે આ હેંડો મારી વેણ વેણાવો. હા વાડી વાડી ખાતી હતી, એકનો નંબર પહોંચ ગયો. જીગાભાઈ એટલે મને ખરો કોન્ટેક્ટ કરી આલ્યો તમે જીગાભાઈ. બરોબર. આ વાડી હા આ કેસરી પેલા તો પેલા પીળા અને આ કેસ. હા બધો ભાવ તો એક જ છે હા ને? ભાવે છે. એક જ છે મતલબ મેં શું ભાવ કેટલો રાખો છો તમે એ લોકો? ભાવ હમણાં તહેવાર ઉપર 100 રૂપિયા કિલો જશે. 100 રૂપિયા કિલો. હા એ કીધા મારે 150 વેચાઈ જશે ને. વાંધો નહીં એટલે તમે ફાઇનલ કરી દઈએ. આવો ફાઇનલ કરો. 25 આવો પાકો 25 કિલો કટા. હા સારું 25 ગટ્ટા મળી જશે. આવો મળી જશે. વાંધો નહીં. હેંડો હવે પાછા એક બહેન વાતો કરીએ પછી અમે કોઈ પછી રજા તમારે કોઈ ગ્રાહક હોય તો બીજા લેતા આવજો. આ ગ્રાહક તો તમે વાત નહીં કરો ને. હમણાં હું લઈ જાય એટલે મારી પાછળ 17 ગ્રાહક આવવાના જ છે. હા તમારે ફૂલા નહીં ખૂટવા જોઈએ બરોબર. હા હા નહીં તો બીજો હોય તો બીજા ભાઈ તો વાલો શેઠ થાય સુધી આખી વાડી બદલી ગઈ. આખો પ્લોટ જ બદલો છે મેં આખો બદલો. જોયો. હા આમ કહેવા જઈએ તો પછી સારું હા. ફાઇનલ જ કરી દઈએ. હા વાંધો નહીં. જોજો સિમ્પલ નાખી દઈએ. ઘણું સારું કર્યું જીગા, તારું ઘણું સારું થયું. હું કરો ને છેક પાછો આમ ગોધરા ઘણી જોવા જવાનો હતો, થોડા નજીક જ મેળ પડી ગયું મારો તો ઘણું સારું ને. અને આપણે ખરો ને એવું આ સીટને કીધીએ તો આપણે ખરું ને એ તો બીજા માણસને બી કોન્ટેક્ટ કરી આલવાનો. હા એટલે ફૂલોનો વેપાર એમને બી થાય એમ કહેવાનો મતલબ. એટલે પાછો તમારા બી કોન્ટેક્ટ કરતા રહેવાના આમ બંધ કરી લ્યો ને બરોબર. સારું થાય પછી આપણે છે ને ચાલીએ. જાઓ. કાકા બી બેઠા છે. રામ રામ. બેહો બેહો. હવે અમે નીકળીએ બરોબર. હા તો વાંધો નહીં. તમારે કેદન લેવાના છે?
આજ સાંજ સુધી હું તરાક પિકઅપ લઈને આવી જઈ સારું બાને બરોબર હા. સારું તો હું પછી મજૂરો લગાડી દઉં ઓકે ઓકે ચાલો સારું મળીએ હા જે. હવે ઘણું સારું કર્યું હા કેવો મારા મેળ પડી ગયો મારું વસ્તુ સર. મને પછી કટ્ટા મળી જાય ને ઘણું સારું થયું ને જીગા હવે હું ખરો ને જીત પાછો આગળ જવાનો હતો પણ આ મારું વસ્તુ ગમે જ મળી ગયું પછી હા મેં ખરી ને આ વાડી જોઈ જ નહોતી એમ પહેલાં આ જો ને આખો પ્લોટ ભરી મિલ્યો છે વાંધો ને બીજા કોઈ આવે ને તો કોન્ટેક્ટ કરી આલવાનો બરાબર હા એટલે ખરું ને એ ભાઈ એ શેઠને હજી વેપાર થાય ને અને પાછો મારે દીધું તો ઓછો ફૂલા લેવાનું મારી દુકાને દી આવવાનું કેમ કે હું દુકાન આ કાલથી ભરી જ દેવાનો આ ફૂલા બધા વેણાઈ જશે પણ આ થોડા ઘણા વધે તો શું છે તો બીજાને હાલ દેવાનો કોન્ટેક્ટ કરી આલવાનો પણ હવે કઈ જવાના તમે ઘેર હા તો હું એ પછી ઘેર જવું અને પછી પાછા ફોનના ભેળા થશું આપણે બરાબર સાંજે આવશો ને પાકું સાંજે તમારે ત્યાં પાછું સંગાત આવવું પડશે ને મને એકલાને કેમ કે તમે સંગાત થાય સારું રહે એમ પેલું પૈસાનો વ્યવહાર કરવાનો હોય ને એમ બરાબર અને તમારે કોઈ ટેન્શન લેવાની નહીં અને તમને બી પોસ્ટ પછી આલે મને દુકાનમાં તો મળશે કોઈ પણ નહીં હાલે એવું કંઈ છે પછી એવું આપણે રાખીએ એવું આપણામાં કોઈ એવું પેલું નહીં મળે ભેદભાવ નહીં રાખીએ એમ આપણે